નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। વિવિધ સેવાના લાભોનું વિતરણ તથા QR કોડથી પ્રતિભાવો મેળવવાના પોર્ટલનું ઉદ્ઘાટન કરાયું। સુશાસન સપ્તાહની ઉજવણી। હાલ સુશાસન સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે આણંદ જિલ્લાના નાગરિકોને સાચા અર્થમાં સુશાસન સંકલ્પનાને સાકાર કરવા માટે આજરોજ આણંદ ખાતે સાંસદ મિતેશભાઈ પટેલના અધ્યક્ષપદે આણંદ પ્રાંત કક્ષાના મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ક્ષતિ સુધારણા, સમાજ સુરક્ષા, વારસાઈ વગેરે સેવાના લાભ વિતરણ તથા QR કોડ દ્વારા પ્રતિભાવો મેળવવા માટે પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સંસદ મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। સુશાસન એટલે સરકાર સામે ચાલીને નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ કરે તથા યોજનાકીય લાભો આપવામાં આવે તે છે, જે અન્વયે સમગ્ર સપ્તાહ દરમિયાન આણંદ જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોનું સકારાત્મક સમાધાન કરશે। આ ઉપરાંત આણંદ જિલ્લાના કલેક્ટર તથા સમગ્ર વહીવટી તંત્ર દ્વારા જે પ્રકારે જિલ્લાના 270 જેટલા ગામોમાં જઈને ગ્રામ સભાઓ કરીને જે તે રીતે જિલ્લાના નાગરિકો સાથે પ્રત્યક્ષ સંવાદ કરીને તેમના સમસ્યાઓ સાંભળી અને દૂર કરી તેની સરાહના પણ સાંસદ મિતેશભાઈએ કરી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસને દર્શાવતું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં પ્રિન્સિપલ ઓફ ગુડ ગવર્નન્સ વિવિધ પેરામીટરનું વિસ્તૃત છણાવટ કરી હતી। આ પેરામીટરોમાં ટ્રાન્સપેરેન્સી, વિશ્વસનીયતા, જવાબદારી, સભાનતાપૂર્ણ નિર્ણય, અસરકારકતા, રૂલ ઓફ લો અને લોક ભાગીદારીનો સમાવેશ કરાવ્યો હતો। વધુમાં તેણે ઉપસ્થિત લોકોને જણાવતા કહ્યું કે સરકારની કોઈપણ યોજનામાં કેન્દ્ર સ્થાને નાગરિકો જ હોય છે, આથી લોક ભાગીદારી તથા લોક સહકાર વગર સુશાસન શક્ય નથી, તેમ જણાવ્યું હતું। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।